जनजागृति और स्नेह मिलन कार्यक्रम में मंचस्थ उपस्थित छोटाउदेपुर जिल्लाना प्रमुख श्री एवा राधिकाबेन राठवा, नर्मदा जिल्लाना प्रमुख श्री एवा निरंजनभाई वसावा, टीनाभाई भील, रंजनभाई, मंचस्थ तमाम आदरणीय सन्मान्य आगेवानो, साथे साथे आ विस्तारना जुदा जुदा गामोमांथी पधारेला वडीलो, युवानो, माता बहनों, भूलकाओ, प्रेस मीडियाना मित्रों और कायदो और व्यवस्था जळवाय ए संबंधित उपस्थित पोलीस अधिकारीओ बधाने चैतर वसावाना जोहार, उल गुलान जिंदाबाद। तमे बधा विचारता हशो कि आजे तो कोई चूंटणी नथी, कोई जाहेरनामું નથી અને આ મીટિંગ શાના માટે રાખવામાં આવી છે। ત્યારે સાથીઓ અમે તમને મળવા માટે આવ્યા છે। ઘણીવાર આપણા વિસ્તારના આગેવાનો ફોન કરે કે અમે મળવા માટે ડેડિયાપાડા આવીએ, ઘણીવાર કે અમારી આ રજૂઆતો છે। ત્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે તમને બધાને મળીને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી સૌને સ્વસ્થ નિરોગી આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે તમે ને અમે બધા જાણીએ છીએ, હમણાં મંચસ્થ ટીનાભાઈએ કીધું कि गुजरात में आटला धारासभ्य है 182, पण एमां आपणा चैतरभाई साहेब ज बोले छे। पण અહીં બેઠેલા તમામ યુવાનો, વડીલો, માતા બહેનોને હું અપીલ કરું છું। ઘણા આગેવાનોએ મને સાહેબ 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 કરીને કારના બોલે છે, પણ હું કોઈ સાહેબ નથી। મને તમારો ભાઈ, તમારો દીકરો બનાવીને રાખશો તો ગમશે। મારે કોઈ સાહેબ ભાઈ બનવું નથી, મારે કોઈ મસીહા બસિયા બનવું નથી, मारे कोई साहेबगिरी बनवू नहीं। केम के तमे मने साहेब बनावशो तो तमारो ने अमारो अंतर वधी जशे, एटले मने भाई बनावीने तमारे राखवानो छे। राखशो ने बधा? साथीओ हूँ तमने कही देम, गुजरात में 27 बेठको आदिवासीओ माटे रिजर्व बेठको छे। एमां तमारी छोटाउदेपुरनी पण 3 आवी गई, अमारी नर्मदानी पण 2 आवी गई। एमां डेडियापाड़ामांथी हूँ चूंटायेलो छुं। तो 27 बेठको पर तो बीजी कोई जातिवाड़ा लड़ता नहीं, लड़े छे कोण? अपना आदिवासी लोग ज लड़े छे। साची बात छे के खोटी बात छे? हाँ, पार्टीओ अलग अलग छे। कोई भाजप मांथी लड़े छे, कोई कांग्रेस मांथी लड़े छे, कोई आम आदमी पार्टी मांथी लड़े छे, कोई बीटीपी मांथी लड़े छे, कोई भारत आदिवासी पार्टी मांथी लड़े छे, कोई सपा मांथी लड़े छे, कोई बहुजन समाज पार्टी मांथी लड़े छे। पण आखरे चूंटाईने तो आदिवासी ज विधानसभा में जाय छे ने। 27 बेठको आदिवासीओ माटे अनामत छे। छेल्ले चूंटाईने तो आदिवासीओ 27 जण ज विधानसभा में जाय छे। बधाए बोलवू पड़े, पण ज्यारे आदिवासी समाजने माटे बोलवानी वात होय, 1-2 धारासभ्यने छोड़ीने कोई आदिवासी धारासभ्य विधानसभा में अपना समाज माटे बोलता नथी। केम के ए लोकोने टिकિટની चिंता छे। આજે આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે, કોઈ બોલતું નથી। એમને પાર્ટીએ રિમોટ થી ચલાવે છે પાર્ટી, એમની પાર્ટીને ટિકિટ થી પડેલી છે। ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કહેવા માંગુ છું, હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવો છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે। મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસીનો જાતિનો દાખલો મારા ફોર્મમાં હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે નથી। ફોર્મ મારું પાસ થશે? કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે ભાઈ? પાસ થવાનું છે? નથી થવાનું ને? એટલે આદિવાસીના જાતિના દાખલાથી હું ધારાસભ્ય બન્યો છું। मारा डेडियापाड़ाना आदिवासी समाजना आशीर्वादथी हूँ धारासभ्य बन्यो छुं। आजे तमारी वच्चे आव्यो छुं तो आदिवासी समाजना धारासभ्य तरीके आव्यो छुं। जे दिवसे मारी पार्टी पण आदिवासी समाज माटे बोलता मने रोकशे ते दिवसे सौथी पहेला मारी पार्टीना पाटिया चैतर वसावा पहेला उतारीने मूकी देशे।
આ ખુલ્લા મંચ પરથી કહીએ છીએ અમે, આદિ અનાદિકાળથી વસનારો અમારો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં તમે જોઈ લેજો, હડપ્પાની સભ્યતામાં જોઈ લેજો, એ આદિવાસી સંસ્કૃતિ 10-12 વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિઓ છે. અહીંના મૂળ માલિકો છે આપણે, આદિવાસી હોય, એસસી હોય, માઇનોરિટી હોય, ઓબીસી હોય, આપણે આ દેશના મૂળ માલિકો છે. આજે મૂળ માલિકોની હાલત શું બનાવી દીધી છે? આજે મૂળ માલિકોને આજે મજૂર બનાવીને રાખી દીધા છે. તમે જોઈ લો આજે મૂળ માલિકોની હાલત શું છે. મેં નથી કહેતો, આપણું દેશનું બંધારણ કહે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે. 5મી અનુસૂચિનું 243 આર્ટિકલ ક કહે છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશનો માલિક છે. આર્ટિકલ 243 ક તમે વાંચી લેજો. આદિવાસીની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ન શકે, એમાં પ્રાવધાન છે. પેશા એક્ટ 1996 તમે વાંચી લેજો, બહારનો વ્યક્તિ આદિવાસીઓમાં જમીન નહીં લઈ શકે. 73 એ તમે જોઈ લો, આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓ નહીં લઈ શકે. આટલા બધા સંવિધાનમાં પાવર આપ્યા છે. સંવિધાન અને સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી એનો મૂળ માલિક છે, છતાં આજે મૂળ માલિકને આ સરકારોએ આજે મજૂર બનાવી દીધો છે. તમે જોઈ લો આપણો ઇતિહાસ, રામાયણ ઉઠાવીને વાંચી લેશો, સબરી ભીલનો જે ઇતિહાસ છે, નિષાદ રાજાની જે વાત આવે છે, એ કોણ હતા? એ ભીલ હતા. મહાભારત ઉઠાવીને વાંચી લેજો, એકલવ્ય જે અંગૂઠો કાપીને આપી દીધા ગુરુ દ્રોણાચાર્યને, એ કોણ હતા? એ આપણા આદિવાસી ભીલ હતા. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો, જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, મહારાણા પ્રતાપના પોતાના ભાઈએ પણ એનો સાથ છોડી દીધો, ત્યારે પૂંજા ભીલે આખી સેના લઈને મહારાણા પ્રતાપ સાથે ઉભા હતા. એ આપણા આદિવાસી ભીલો હતા. તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો, શિવાજી મહારાજ સાથે દુધાબેલ આખી ફોજ જે ભીલોની હતી, એ આપણા આદિવાસીઓની હતી. મિત્રો તમે જોઈ લો દેશની આઝાદીનો ઇતિહાસ, બિરસા મુંડા હોય, ખાજ્યા નાયક હોય, ટાટિયા ભીલ હોય, જયપાલસિંહ મુંડા હોય કે ગુરુ ગોવિંદસિંહ હોય, દેશના આઝાદીમાં અંગ્રેજો સામે એમણે ઉલગુલાન જાહેર કર્યું, હજારો લોકો મરી ગયા. માનગઢની વાત કરો, 17/11/1913 ના રોજ ગુરુ ગોવિંદગીરીની આગેવાનીમાં માનગઢ ખાતે સ્વાયત્ત રાજ માટે એ લોકોએ સભા યોજી. આ સભામાં અંગ્રેજો અને ત્યાંના સામંત રાજાઓએ ગોળીબાર કર્યો. 1507 લોકો ત્યાં મરી ગયા. ગુરુ ગોવિંદજીને પણ પગમાં ગોળી વાગી, હજારો લોકો ઘાયલ થઈ ગયા. એનો ઇતિહાસ કોઈ આજે ઇતિહાસમાં નથી. ત્યારે સાથીઓ આપણા એ પૂર્વજોમાંથી, એ આપણા પૂર્વજો હતા. ત્યારે હું તમને ગર્વ સાથે કહું છું, આટલી જૂની સંસ્કૃતિ, ધર્મપૂર્વી સંસ્કૃતિ આપણી છે. દેશની આઝાદીમાં આપણે આટલું બધું યોગદાન આપ્યું છે. સમાજમાંથી આપણે આવીએ છીએ. જ્યારે દેશને આઝાદી મળી, જ્યારે નર્મદા ડેમ બનાવવાનો હતો, દેશની વિકાસની વાત હતી, ત્યારે આપણા આદિવાસીઓએ ગામડાને ગામડા નર્મદા ડેમમાં પણ ખાલી કરીને આપ્યા છે. ઉકાઈ ડેમની વાત હોય, કરજણ ડેમની વાત હોય કે કડાણા ડેમની વાત હોય, આ વિસ્તારમાં જ્યારે પણ વિકાસની વાત હતી, આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. અને આજે જ્યારે અમારા આદિવાસીઓની વિકાસની વાત આવે છે, ત્યારે આજે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, આજે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે, આજે શાળાઓ માટે આંદોલનો કરવા પડે, આજે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવું પડે, આજે આવેદન નિવેદન કરવું પડે, આજે રોજગારી માટે લડવું પડે. ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ, આઝાદીના 78 વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે, તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો, ભીલ પ્રદેશ બનાવીને રહીશું. દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે, અને
લડવાની આપણે કેવડિયા રાખીશું, કેવડિયા. કોઈના બાપની તાકાત નથી કે અમારો ભીલ પ્રદેશ અલગ રાજ્ય બનાવતા અમને રોકે. આ વિસ્તારોમાં અમારા આદિવાસીઓને હિન્દુ મુસ્લિમના નામે લડાવવામાં આવે છે. અમારા આદિવાસીઓને પણ હું કહેવા માંગુ છું, મારા વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને પણ વિનંતી કરું છું કે હવે પછી આપણે ક્યારે હિન્દુ મુસ્લિમની લડાઈમાં પડવાનું નથી. આપણા અધિકારોની લડાઈ માટે હવે બહાર નીકળવાનું છે. સંવિધાને અધિકારો આપ્યા છે. આ સરકારોએ આજ દિન સુધી લાગુ નથી કર્યા. એની લીધે અમારા સમાજની હાલત આ છે. આજે વિકાસની મોટી મોટી વાતો થાય છે, મોટા મોટા બેનરો લગીને બ્રાન્ડિંગ થાય છે, પ્રચાર થાય છે, પ્રસાર કરે છે. અમૃતકાળ, અમૃત મહોત્સવ ચાલે છે. ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, ઊંચા ઊંચા બિલ્ડિંગો બનાવી દેવાથી, આ વિસ્તારમાંથી નહેરો લઈ જવાથી, આ વિસ્તારમાં હાઈવે લઈ જવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો નથી. અમારા આદિવાસીઓને સારું શિક્ષણ આપો, અમારા લોકોને સિંચાઈનું પાણી આપો, અમારા લોકોને રોજગાર આપો, તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે. સાથીઓ, ક્યાં સુધી આપણે લડીશું અને શા માટે? ક્યાં સુધી આપણે ભીખ માંગીશું? સરકારો આવે છે, એમના બહારના એજન્સીઓ વાળા મળતિયાઓ, એનજીઓ વાળા મળતિયાઓ આપણા આદિવાસીઓના બજેટ પર જીવે છે. આ વિસ્તારમાં પણ કેટલાક પ્રાંતથી લોકો આવીને નેતા બનીને ફરે છે. એમને પણ કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો. જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા, એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતનમાં રવાના કરી દઈશું. અહીંયા લોટા લઈને આવેલા ને અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવે છે ને રાજ કરે છે, એવા લોકોને પણ ઓળખી લેજો. જે દિવસે અમારો આદિવાસી જાગશે, એ દિવસે આવા લોટા લઈને આવેલા લોકોને પણ ફરી લોટા લઈને પાછા એમના યુપી બિહાર મોકલી આપે છે. આ આદિવાસીઓનું ખૂન છે. અમારા પૂર્વજોએ આઝાદીમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે, શ્રી સરકાર કરી લેવામાં આવે છે, કંપનીઓને આપવામાં આવે છે. ત્યારે સાથીઓ, હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી. હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી. નર્મદામાં આટલા બધા વિસ્થાપિત થયા આપણા લોકો, આટલા વર્ષોથી દર દર ભટકે છે. અહીંના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે, ખોટા વાયદાઓ કરે છે, મંત્રી તંત્રી બારણા કરાવીને જતા રહે છે. પણ મેં તમને વિસ્થાપિતોનો પણ આજના મંચ પરથી કેમ છું, બાલુભાઈ, હવે તમે બધા તૈયાર થઈ જાઓ. હવે ભીખ નથી માંગવાની. આ લોકો જો નર્મદા વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નહીં આપશે, આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરી દઈશું. તૈયાર થઈ જાઓ. અમે આગેવાની કરવા માટે તૈયાર છે. પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે. પોલીસનો પહેલો દંડો, પહેલી ગોળી અમે ખાઈશું. પણ જો આ નર્મદા વિસ્થાપિતોને ન્યાય નહીં આપશે, આવનારા દિવસમાં નર્મદાની કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છીએ. નર્મદા ડેમ આપણો છે, નર્મદામાં ઉત્પન્ન થતી વીજળી આપણી છે, નર્મદાનું પાણી આપણું છે, અહીંયા આપેલી જમીનો આપણી છે, અહીંયા બનેલી જીઆઈડીસીમાં કોલસો નીકળે આપણો છે, આંબા ડુંગરમાં યુરેનિયમ નીકળે આપણો છે. જ્યારે અમારા આદિવાસી બાળકોના શિક્ષકોની વાત આવે, જ્યારે અમારા રોડની વાત આવે, જ્યારે અમારે પીવાના પાણી માંગવા જવાનું હોય તો ભિખારીની જેમ હવે જવાનું નથી. પણ સાથીઓ, હવે તૈયાર થઈ જાઓ. અમે આગેવાન કરવા તૈયાર છે. બસ તમારો સહકાર જોઈએ છે. આ દેશ આપણો છે, અહીંના મૂળ માલિકો આપણે છે. ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું, મારા વડીલો, યુવાનો, હું તડવી, હું વસાવા, હું ચૌધરી, હું ભીલ, હું ગામિત, હું દામોર, હું બારિયા એમ કરીને અંદર અંદર લડાવવાનું નથી. આપણે આદિવાસીઓ છે. જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું, તે દિવસે તમને ને અમને કોઈ પૂછવાનું નથી. પહેલા આદિવાસી તરીકે આપણે બચવું પડશે. એક તીર એક કમાન, એક તીર એક કમાન. કેમ કે આજે આદિવાસીઓ પાર્ટીઓમાં વેચાયેલા છે, આજે આદિવાસીઓ ધર્મમાં વેચાયેલા છે, આજે આદિવાસીઓ સંગઠનોમાં વેચાયેલા છે.
એટલા માટે તમને કેમ છું, પહેલા તમે આદિવાસી છો એ આદિવાસી તરીકે બચો, પછી પાર્ટીઓમાં વેચાજો, પછી ધર્મમાં વેચાજો, પછી સંગઠનોમાં વેચાજો. આજે શું હાલત આપણી બની ગઈ છે? આજે મૂળ માલિકને અહીંયા કેવડિયામાં બાંધીને મારીને મારી નાખવામાં આવે છે. યાદ છે તમને? હા. આજે કેવડિયા જેવી આપણો વિસ્તાર, આપણી વસ્તી, આપણી જમીન, છતાં આપણા યુવાનોને બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે. આજે મણિપુરમાં જોઈ લો તમે, આપણી આદિવાસી મા બેટીઓને નગ્ન પરેડો કરાવવામાં આવે છે. આજે મધ્યપ્રદેશમાં તમે જોઈ લો, આજે આપણા આદિવાસીઓને બેસાડીને ઉપર મૂત્ર વિસર્જન કરવામાં આવે છે. ક્યાં સુધી આપણે વેઠીશું? શા માટે વેઠીશું? એટલા માટે અમે તમને આહવાન કરીએ છીએ, મારા યુવાનો જાગી જાઓ. અમે આગેવાની લેવા માટે તૈયાર છે. હવે બહાર આવવાની જરૂર છે. આજે દેશમાં 8% આદિવાસી વસે છે. આજે ગુજરાતમાં 15% આદિવાસી વસે છે. મારા સાથીઓ, આજે તમે જોઈ લો આદિવાસી સાથે કેટલો અન્યાય થાય છે. જો ગુજરાતમાં 15% આદિવાસી વસ્તુ હોય તો 100 જજમાં 15 જજ આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 કલેક્ટરમાં 15 કલેક્ટર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 ડીડીઓ 100 એસપી માંથી 15 આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 મામલતદાર 100 ટીડીઓ માંથી 15 આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 બિલ્ડરો માંથી 15 આદિવાસી બિલ્ડરો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? આજે નથી. કેમ કે આપણા આદિવાસી નેતાઓ બાયલા છે. કોઈ સરકાર સામે બોલવા તૈયાર નથી. ત્યારે અમે કહીએ છીએ એમના જેવા બંગડી પહેરીને અમે નથી બેઠા. જે દિવસે અમારો આદિવાસી સમાજ માટે બોલતા અમારી પાર્ટી અમને રોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા પણ આ ચૈતર વસાવા ઉતારીને મૂકી દેશે. અમને ચૂંટણીઓનો મોહ નથી, પણ જ્યાં સુધી સત્તા પર નહીં આવીશું ત્યાં સુધી આ લોકો ગાંઠવાના નથી. એટલે જ મેં કેમ છું, ચૈતર વસાવા આવ્યાથી અહીંયા કઈ ચમત્કાર નથી થઈ જવાનો. કોઈ માતાજી કે કોઈ ભગવાન તમારો ઉદ્ધાર નથી કરી દેવાના. પોતાના હક અધિકારની લડાઈ તમારે બધાએ લડવી પડશે ને એના માટે તમારે બધાએ બહાર આવી જવું પડશે. સાથીઓ, હું પોતે નથી આવી જવાનો. એ મંચ પર બેઠેલા લોકો તમારા ભાગની લડાઈ નથી આવવાના. અમારા સાધુ મહંતો તમારા ભાગની લડાઈ લડવા નથી આવવાના. તમારા ભાગની લડાઈ, તમારા અસ્તિત્વની લડાઈ, સંસ્કૃતિ બચાવવાની લડાઈ, આદિવાસી બચાવવાની લડાઈ આપણે બધા સાથે નીકળીશું તો થવાની છે. આજે તમે જોઈ લો શું હાલત છે. આપણી 15% વસ્તી છે, છતાં 15% કોઈ જગ્યાએ આપણે નથી. ગાંધીનગરની સચિવાલયમાં જશો ત્યાં પણ આપણે 15% નથી. આપણા પોલીસ સ્ટેશનમાં જશો ત્યાં પણ એસસી એસટી ઓબીસી ના પીઆઈ ને સાઈડ પોસ્ટિંગ હશે અને બીજા લોકોને મેન પોસ્ટિંગ હશે. ડીએસપી માં પણ આપણા લોકો સાઈડ પોસ્ટિંગમાં હશે, બીજા લોકોને મેન પોસ્ટિંગમાં હશે. આજે જ્યાં મેન ખાતાઓ હશે ત્યાં આપણા લોકો નથી. એટલા માટે કેમ છું, કેટલું પણ લડેંગે જીતેંગે કરીશું, કેટલું પણ આપણે વિકાસની વાતો કરીશું, કેટલું પણ બજેટ બનશે, પણ જ્યાં સુધી અમલીકરણમાં આપણા લોકો નહીં હશે ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી. એટલા માટે જ કેમ છું કે દેશનું 29મું રાજ્ય આપણે માંગવું પડશે અને એના માટે બધાએ તૈયાર થઈ જવું પડશે. આજે અમેરિકા આપણા કરતા ઓછી વસ્તી છે, છતાં અમેરિકામાં 50 રાજ્ય છે. જે રીતે તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, જે રીતે તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતે ઝારખંડીઓ માટે બન્યું, જે રીતે નાગા લોકો માટે નાગાલેન્ડ બન્યું, એ રીતે આવનાર દિવસોમાં આદિવાસી ભીલ સમુદાય માટે અલગ ભીલ પ્રદેશ અમને જોઈએ, નહીં તો અમે આંદોલન પર ઉતરી જઈશું. આજે તમે જોઈ લો, વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું, તમને બધાને ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો કે નુકસાન થયું? અમારે ભરૂચમાંથી 1997માં નર્મદા છૂટું પડ્યું તો અમને બધાને, રાજપીપળા નજીક પડે છે ભરૂચ કરતા, અમને બધાને ફાયદો થયો. ફાયદો થયો કે નુકસાન થયું? તો એવી રીતના 29મું રાજ્ય બનશે, એની રાજધાની કેવડિયા બનશે તો આપણને બધાને ફાયદો થશે કે નુકસાન થશે? ફાયદો થશે ને. એટલા માટે આવનારા ભવિષ્યમાં 29મું રાજ્ય આપણે બનાવવું પડશે. ભીલ પ્રદેશ આપણું હતું, આઝાદી બાદ આ લોકોએ 4 રાજ્યમાં વિભાજિત કરી નાખ્યું.
જે રીતે આજે અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લા આપણે આદિવાસી વિસ્તાર છે, એ જ રીતે રાજસ્થાનમાં ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, સિરોહી, પ્રતાપગઢ, એવી રીતે મધ્યપ્રદેશમાં જાંબુઆ, અલીરાજપુર, પાલ, એ રીતે મહારાષ્ટ્રમાં નંદુરબાર, નાસિક, પાલઘર, આ વિસ્તાર આજે બી આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છે. આજે પણ આપણી સંસ્કૃતિ, આપણી રીત ભાષા, આપણી વિધિ પૂજા, આજે પણ આપણી રોટી બેટીનો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી? મધ્યપ્રદેશ સાથે તમારો છે કે નથી? એવી રીતે અમારો પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે છે. ત્યારે અલગ ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે તૈયાર થઈ જવું પડશે. સાથીઓ, આજે આ વિસ્તારમાં તમે જોઈ લો શું હાલત આ નેતાઓ બનાવી છે. આજે કોઈ પણ નેતા સમાજ માટે બોલવા તૈયાર નથી. આજે આપણા વિદ્યાર્થીઓ માટે ફ્રી સિપ કાર્ડ હતા, એ બંધ કરી દીધા. એક પણ નેતાએ એક પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી. આજે જાતિના દાખલાઓના મેળાવડા કરીને બીજાને આપવામાં આવે છે અને આપણા લોકોને આજે લાઈનો પર કરી દીધા છે. એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી. એટલા માટે હવે આપણે બધાએ જાગીને આ રાજ સત્તા આપણે લેવી પડશે. લેવા માટે તૈયાર છો ને બધા? સાથીઓ, વધારે વિશેષ નથી કહેતા. આજે તો તમને અમે મળવા માટે આવ્યા હતા. તણખલામાં આગળ પણ અમે આવ્યા હતા, પણ શું થાય છે, ઘણા લોકો ઊંચો હાથ કરીને મળીને જતા રહે. પૂછીએ કે શું કામ છે, તો ઘણા કે હું આધાર કાર્ડ લેવા જાઉં છું, ઘણા કે રેશન કાર્ડ લેવા જાઉં છું. આપણે બધા ભેગા નહીં થઈએ એવી સરકારની માનસિકતા છે. આપણે બધા નવરા પડી નહીં જઈએ એવી સરકારની માનસિકતા છે. તમે આજે જોઈ લો, સરકાર એવું ઈચ્છે છે કે આ એસટી, એસસી, માઇનોરિટી, ઓબીસી સમાજ ભેગો થશે તો એમના અધિકારો માંગશે, આપણી પાસે શિક્ષણ માંગશે, આપણી પાસે રોજગાર માંગશે, સિંચાઈનું પાણી માંગશે. એટલે આ સમાજને ભેગો નહીં થવા દેવાનો. તમે જોઈ લો આજે આપણી હાલત શું કરી નાખી છે. સંવિધાન કહે છે, બંધારણ કહે છે કે આદિવાસી મૂળ માલિક છે, અનુસૂચિ 5 માં કહે છે કે મૂળ માલિક છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે મૂળ માલિક છે. અને આજે આદિવાસીને પોતે અહીંયા બેઠેલા તમે બધા તણખલાના છો, આ દેશના નાગરિક છો, એ સાબિત કરવા માટે કેટલા દાખલા આપવા પડે છે ખબર છે ને બધાને? આજે મૂળ માલિકને પોતે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે કે યાદ કરાવો? ખબર છે તમને? કેટલા પુરાવા માંગે છે જણાવો મને. તમે દેશના નાગરિક છો, તમે અહીંયા જીવો છો, એ જીવત હયાતી માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે તમને? સરકાર ઈચ્છે છે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી ક્યારે ભેગા નહીં થાય, ક્યારે આંદોલન નહીં કરે, ક્યારે શિક્ષણ નહીં માંગે, રોજગાર નહીં માંગે, મોંઘવારી નહીં નડે. એના માટે એમને લાઈન ઉપર રાખો. તમે જોઈ લો, જે સરકારોએ આપણને આધાર કાર્ડ આપ્યા, જે સરકારોએ આપણને રેશન કાર્ડ આપ્યા, અને આપણે કટિયામાં નામ હોય એટલે આપણે ખેડૂત. સાચી વાત છે કે ખોટી વાત છે? છતાં આજે એ જ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સરકારે કીધું કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો, અપડેટ નહીં કરાવશો તો હવે પછી કોઈ લાભ મળવાનો નથી. કીધું કે નહીં કીધું? આપણને આપણે બધા છોકરાઓને લઈને અપડેટ કરાવવા માટે લાઈન પર ઉભા રહ્યા કે નહીં ઉભા રહ્યા? 2 મહિના ઉભા રહ્યા ને આપણે. માંડ એ કામ પૈતું, પાછું સરકારે કીધું કે તમારી પાસે જે રેશન કાર્ડ છે એને તમે કેવાયસી કરાવો, બાકી તમારું અનાજ અમે બંધ કરી દઈશું. કીધું કે નહીં કીધું? આપણે ફરી રેશન કાર્ડ લઈને લાઈન પર જતા રહ્યા કે નહીં જતા રહ્યા? એ પૂરું નથી થઈ ત્યાં સુધી સરકારે કીધું કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો, નહીં તો તમને હવે ખેડૂત તરીકે માનવામાં નહીં આવશે, તમને લાભ મળશે નહીં. કીધું કે નહીં કીધું? આપણને આપણે પાછા ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરવા લાઈન પર ઉભા રહી ગયા. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ, આધાર કાર્ડ તમે આપ્યા છો, રેશન કાર્ડ તમે આપ્યા છે, અને કટિયામાં અમારું નામ, અમારી માલિકીનું નામ હોય એટલે અમે ખેડૂત, એમાં શું કામ અમારે રજીસ્ટ્રેશન કરાવવાનું? પણ આ સરકાર તમને મહિનાઓ સુધી લાઈન પર રાખવા માંગે છે. બાકી સરકાર ધારે એમની પાર્ટીનો તમારે સભ્ય બનવું હોય તો સરકાર કે તમે ઘરે બેસીને મિસ કોલ મારી દો એટલે અમારા પાર્ટીના તમે સભ્ય બની જાઓ છો. કે છે કે નથી કેતું? જુવાની કે છે ને, અમારી પાર્ટીમાં રજીસ્ટ્રેશન કરો, સભ્ય બનવા માટે મિસ કોલ મારો
એટલે આપણે મિસ કોલ મારીએ એટલે પાર્ટીના સભ્ય બની જઈએ કે નથી બની જતા? તો સરકારને કહેવા માંગીએ છીએ કે એવું કોઈ લાવો, એવી કોઈ સિસ્ટમ લાવો કે અમે ઘરે બેઠા મિસ કોલ મારીએ અને આધાર કાર્ડ બી અપડેટ થઈ જાય, રેશન કાર્ડ બી કેવાયસી થઈ જાય. સાચી વાત છે કે ખોટી વાત છે? પણ સરકારને એ પરવડતું નથી, એ લાઈન ઉપર રાખવા માંગે છે. આજે તમે આ દેશના માલિક છો, મૂળ માલિક કહેવામાં આવે છે, પણ આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે કેટલા પુરાવા જોઈએ છે? મને જેટલા યાદ છે કેમ છું, ધ્યાન આપજો, બધા લોકો ધ્યાન આપજો. આજે જાણી જોઈને સરકાર તમે દેશના નાગરિક છો એ સાબિત કરાવવા માટે કેટલા પુરાવા માંગે છે જોજો તમે. પહેલા તો તમને માં કેશેભાઈ જન્મનો દાખલો લાવો કે છે ને, આધાર કાર્ડ લાવો, શાળાની સર્ટી લાવો, જાતિનો દાખલો લાવો, આવકનો દાખલો લાવો, રેશન કાર્ડ લાવો, કટિયા લાવો, પંચાયતમાં કઈ લેણું બાકી છે કે તે લઈ આવો, ઘરવેરાની પાવતી લઈ આવો, આકારણી લઈ આવો, લાઇટ બિલ લઈ આવો, પાન કાર્ડ લઈ આવો, પોલીસ સ્ટેશને કોઈ ગુનો નોંધાયો છે કે એનઓસી લઈ આવો. કે છે કે નથી કહેતા? ને આવા વડીલ કોઈ લાભ લેવા જાય મામલતદારમાં કે ટીડીઓમાં કે સાહેબ મને બોર મોટર કરી આપો ને, તો મામલતદાર ને ટીડીઓ કહે છે કે જા ભાઈ પહેલા તું પંચાયત પર હયાતીનો દાખલો લઈ આવ. હયાતીનો દાખલો બી માગે છે ને. હવે આ પોતે વડીલ હયાત છે તો લાભ લેવા આવ્યા છે, એને બી પાછો હયાતીનો દાખલો માગે છે કે નથી માંગતા? તો આ સરકારોએ આવી સિસ્ટમ આપણને ભેગા નહીં થાય એના માટે આખું વર્ષ કાગળિયા ભેગા કરો. અમારા સંત વડીલોએ કીધું 84 લાખ યોનિમાંથી પસાર થઈને આપણે માનવીનો જન્મ મળ્યો છે. સાચી વાત છે ને વડીલ? સાચી વાત છે ને? અમારા સંત વડીલે સત્સંગમાં આવું કહેતા છે, 84 લાખ યોનિમાંથી પસાર થાવ તો માનવીનો જન્મ મળે છે. અને માનવીનો જન્મ લઈ આવ્યા તો આપણે માનવી અહીંના નાગરિક સાબિત કરવા માટે અડધી જિંદગી પેલા કાર્ડ ભેગા કરવામાં જતી રહી છે. થાય છે ને અડધી જિંદગી. તમે કોઈ છોકરાને નિહાળમાં મૂકી આવજો, 2 મહિના તમારે કાગળિયા ભેગા કરવામાં થઈ જશે. કોઈ લાભ લેવા માંગશો, લોન લેવા માંગશો એટલે 3 મહિના તમારે કાગળિયા ભેગા કરવામાં થઈ જાય. તો આ પરિસ્થિતિ આપણી છે. નોટબંધીમાં આપણને બધાને લાઈનો પર કરી દીધા. નોટબંધી યાદ છે કે ભૂલી ગયા બધા? આપણા સાહેબે રાતે 12 વાગે કીધું કે તમારા પર 500 ને 1000 વાળી છે, કાલેથી ચાલવાની નથી, મહિના પછી બંધ થવાની છે, બદલી કાઢજો. યાદ છે ને 2016માં આપણે બધા બેંકોમાં લાઈનો પર લાગી ગયા 500 વાળી 1000 વાળી બદલાવા માટે. કોઈ કરોડોપતિ વ્યક્તિને ઠેલો લઈને પૈસા બદલાવતા તમે જોઈ લો બેંકમાં. કોઈ કરોડપતિ બેગ ભરીને આવ્યો હોય ભાઈ મારા બદલી આપો એવો જોઈ લો તમે કોઈને? બધાનું બારોબાર સેટિંગ થઈ ગયું. આપણા નાના લોકો લાઈનો પર ઉભા રહીને કેટલા લોકો મરી ગયા કે નહીં મરી ગયા? શું ફાયદો થયો? નોટબંધીથી 15 લાખ મળવાના હતા, મળી ગયા તમને? 15 લાખ ખાતામાં જમા થઈ ગયા તમારા? પેલા ભાઈ બોલતા નથી, આ બાજુના જમા થયા હોય તો કહેજો, અહીંયા અમે ખોટા પડીશું. જમા થઈ ગયા 15 લાખ. સાહેબ આપવા માટે તો નોટબંધી કરી હતી, નથી મળ્યા ને? તો એ બધી આપણને લાઈન ઉપર રાખવાની વાત હતી. કોરોના આવ્યો તો કોરોના નામની એક હતી વાત તો ખબર છે ને બધાને? કોરોના તો ખબર છે ને, બોલતા નથી ભાઈ. કોરોના વાળોને અહેસાસ થયો ને? કોરોના તમે ઈ ટીવી ખોલો, વીટીવી ખોલો, જીટીવી ખોલો, સ્ટાર પ્લસ કરો, બધામાં કોરોના ચાલતું હતું 2 વર્ષ સુધી. યાદ છે ને બધાને? અમિતાભ બચ્ચન ફોન થી કે ભાઈ હાથ ધોવાનું રાખો, તમે દૂર રાખો, અંતર દૂર રાખો. હતું કે નહીં હતું? હતું કે નહીં હતું? 2 વર્ષ સુધી કોરોના ચાલ્યો. રાતે કીધું લોકડાઉન, આપણને તો લોકડાઉન એ બી ખબર નહોતી, પણ બીજા દિવસે પોલીસને દંડા લઈને ફરતા જોયા એટલે ખબર પડી કે લોકડાઉન છે આ પ્રકારનું. હતું કે નહીં હતું? પોલીસને આદેશ આ કોરોનામાં આટલો દંડ ઉઘરાવવાનો, જમાદારને આદેશ રોજના 200 મેમો ફાડવાના, આટલો દંડ જમા કરવાનો. બિચારો આપણા વાળો હોય એને બી નોકરી કરવાની છે. શરમાય, કોઈ દિવસે આ ચોકડી પર હોય, કોઈ દિવસે પેલી ચોકડી પર હોય. કોઈ પણ વ્યક્તિ બાઇક લઈને જાય એટલે લાયસન્સ માગે, લાયસન્સ ના હોય તો એનએસસી માગે, પીયુસી માગે, ફલાણું માગે, હેલ્મેટ માગે, બધું હોય તો છેલ્લે માસમાં તો બી 2000 નો દંડ લખી આપે. હતું કે નહીં હતું? 2 વર્ષ સુધી કોરોના ચાલ્યો. આપણે 12મું નહીં કરવાનું, મયતમાં ભેગા નહીં થવાના, ભજન નહીં કરવાનું, ગણપતિ નહીં કરવાની, નોરતા નહીં કરવાના, લગ્ન નહીં કરવાનું.
અને એ લોકોની પ્રચારની રેલી હોય ને, કોઈ મોદી સાહેબ આવવાનો એટલે તે દિવસે કોરોનાને રજા હતું કે નહીં હતું? તે દિવસે બધું રજા, ફરો ભાઈ, મજા કરો. એ જેવા ગયા એટલે પાછું કોરોના ચાલુ, હતું કે નહીં હતું? એટલા હાથ દોડાઈને આપણને ગાણા કર્યા. તમે જોઈ લો, 2 વર્ષ કોરોનામાં બધું અર્થતંત્ર પૂરું થઈ ગયું. કોરોના કરી કરીને બધું પૂરું થઈ ગયું. પણ સાથીઓ, તમે થોડું ઉપરોમાન ચલવો, તમારું મગજ ચલવો. કોરોના આટલા બધા લાખો લોકો મરી ગયા, રોજના સમાચારમાં આવે. આજે બરોડામાં 800 મરી ગયા, અમદાવાદમાં 2000 મરી ગયા, સુરતમાં 1500 મરી ગયા, ગુજરાતમાં આટલા હજાર મરી ગયા, દેશમાં આટલા લાખ મરી ગયા. 2 વર્ષ સુધી ટીવીઓ ખોલો એટલે હતું કે નહીં હતું? આપણે તો ખેતરોથી આવીએ, નોકરીથી આવીએ, બેન રોટલી બનાવે એટલે એવું થાય કે થોડીક વાર સમાચાર જોઈ લે. જેવું સમાચાર ચાલુ કરો એટલે કોરોના. પેલો 5 રોટલી ખાતો હોય તો 2 રોટલી ખાઈને ધાબળો ઓળીને ઊંઘી જાય. થાય કે નહીં થાય? આટલી બધી ચિંતા આપણને કરી દીધી હતી. અને આપણા સાહેબે તો કીધું કોરોનાનો ઈલાજ છે. તમે બધા થાળી વાડકી લઈને વગાડો, બહાર નીકળીને કોરોના નાહી જાય. કીધું તું કે નતું કીધું? કીધું તું ને? પાછા બીજા અઠવાડિયે કીધું કે તમે દીવા સળગાવો, કોરોના નાહી જાય. કોરોના ગયેલો ભાઈ? દીવા સળગાવ્યા હતા ને આપણે બધાએ, થાળી વેલણ વગાડ્યા હતા ને આપણે બધાએ, પણ કોરોના નહોતો ગયો. પણ સાથીઓ, વિચારો, આ કુવામાં કૂદી પડે એવું કે એટલે કૂદી નહીં પડવાનું, થોડું જોવાનું, વિચારવાનું કે શું થાય કુવામાં કૂદવાથી. તો લાખો લોકો મરી ગયા. પણ જેટલા પણ લાખો લોકો મર્યા છે, બધા દવાખાનામાં મર્યા છે. એક પણ વ્યક્તિ કોરોનાથી બહાર ફફડીને મર્યો નથી. અહીંયા કવાટમાં હાટ ભરાય એટલે લોકો ઠોકાયા કરે. અમારે દેવમોગરા, અમારે ડેડિયાપાડામાં હાટ ભરાય, અમદાવાદ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડમાં લોકોને ઠોકાયા કરે. કોઈ દિવસ કોઈ ભિખારી પણ કોરોનાથી પાર ફફડીને મર્યો નથી. ને આપણે તો હાથ ધોઈને ગાંડા થઈ ગયેલા. સાચી વાત છે કે ખોટી વાત છે? કોઈ ગાંડો બી 3-5 મહિના નહીં ના એવો કોઈ ગાંડો બી નાયા ધોયા વગર મર્યો નથી. છતાં આપણને ગાંડા કરી નાખ્યા. 2 વર્ષ કોરોના ચાલ્યો, એક પણ વ્યક્તિ કોરોનાથી બહાર ફફડીને મર્યો નથી. જેટલા પણ લોકો કોરોનાથી મર્યા છે, બધા લોકો દવાખાનામાં મર્યા છે. એનો આજ દિન સુધી કોઈ રિપોર્ટ સરકાર પાસે નથી કે શાના લીધે મર્યા છે. આ સરકારે આ રીતની આપણી સાથે વર્તાવ કર્યો છે. આ મોબાઈલ તમારી પાસે બધા પર છે. મોબાઈલ, આ મોબાઈલમાં દિલ્હીમાં કઈ થાય, આ મોબાઈલમાં કલકત્તા, ચેન્નઈ કે બોમ્બેમાં આગ લાગે, ટ્રેન ઠોકાય કલકત્તામાં, બીજા દિવસે મોબાઈલમાં આવી જાય છે. આવી જાય છે કે નથી આવી જતું? કોઈ નાનો છોકરો ખોવાઈ જાય તો બી આવે, ભાઈ આ છોકરો કોનો છે, અમને અમદાવાદમાં મળ્યો છે. આવે છે કે નથી આવતું? કોરોનામાં લાખો લોકો મરી ગયા. एकाध वीडियो तो दिल्ली, बॉम्बे के चेन्नई, कलकत्ता थी आवो જોઈએ ને. देखो भाई ये बंदे को कोरोना हुआ है, ये बंदा अभी तड़प तड़प के मरने वाला. एकाद वीडियो उतारीને આવેલો છે તમારા પર. કોઈ ફફડીને મરતું હોય ને એકાદે વીડિયો ઉતાર્યો એવો આવ્યો છે તમારા પર. એટલે સમજો આ સરકારો શું કરવા માંગે છે. એટલે જાગવાની જરૂર છે, ડરવાનું નથી. જે સુધી એક મુઠ્ઠી થઈશું તો સરકાર સામે ટકીશું. એકલ દોકલ લડશું તો પોલીસ વાળાને આપણી સામે મૂકી દેશે, આર્મી વાળાને, એસઆરપી વાળાને મૂકી દેશે. આજે કેવડિયાની જે હાલત બનાવી છે એ જ હાલત આવનારા દિવસોમાં બધાની થવાની છે. તો સાથીઓ, અમારું કામ છે જાગૃત કરવાનું, અમારું કામ છે એક કરવાનું, અમારું કામ છે હક અધિકારો માટે લડવાનું. અને જે અમે બોલીએ છીએ એ અમારો અનુભવ, અમારો અભ્યાસ કહે છે. એટલે તમારા બધાને અમે કહેવા માંગીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આપણે કેવડિયામાં બનતી હોય અને કેવડિયામાં સરકારી શાળા ના હોય, ત્યાંના 10 કિલોમીટર પર આવેલું ચાપટ ગામમાં રસ્તો ના હોય, ત્યાંથી 15 કિલોમીટર આવેલું તુરખેડા ગામમાં રસ્તો ના હોય, અને આપણી મા બેટીઓ પ્રસૂતિની પીડાથી રસ્તે મરી જતી હોય, તો આ આદિવાસીઓનો વિકાસ હવે ચલાવવા માટે અમે સહમત નથી. તમારો સહકાર જોઈએ છે. આવનારા દિવસોમાં સરકારોને આપણે ઉખેડીને ફેંકી દેવાની છે. આ વિસ્તારોમાં નળ સે જલમાં કરોડો રૂપિયાના કૌભાંડો થયા. નળમાં આજ દિન સુધી પાણી નથી આવતું, માત્ર હવા આવે છે. હવા નીકળે છે ને કે પાણી આવે છે? આ વિસ્તારોમાં એટલા બધા પ્રોજેક્ટો થયા કરોડોના, એક પણ પ્રોજેક્ટ આદિવાસી સમાજને ફાયદાકારક નથી થયો. ત્યારે વધારે વાત નથી કહેતો, પણ આ વિસ્તારમાં નર્મદા વિસ્થાપિતો ઘણા મારા સાથીઓ અહીંયા ઉપસ્થિત છે, મારી માતા બહેનો, મારા યુવાનો,
આ સરકારને એકવાર છેલ્લી વાર પૂછી લઈએ આપણે, એ સરકારો આપણને નર્મદા વિસ્થાપિતોને ન્યાય આપવા માંગે છે કે કેમ? અગર આ લોકો ન્યાય આપવા નહીં માંગશે, આવનારા દિવસોમાં અમે આહવાન કરીશું, તમે બધા લોકો નીકળીને આવી જજો, નર્મદા કેનાલ આપણે બંધ કરવા માટે પહોંચી જવું પડશે. તો વધારે વિશેષ નથી કહેતા, ઘણા સમયથી તમે બધા બેઠા છો, ટૂંકા સમયે તમને બધાને આમંત્રણ આપ્યું. અહીંયા વ્યવસ્થાનો અભાવ હોવા છતાં પોતાના સ્વખર્ચે પોતાનો કિંમતી સમય આપીને મોટી સંખ્યામાં મારા સંતો, મહંતો, વડીલો, યુવાનો, માતા બહેનો અને ભૂલકાઓ સૌ અહીં ઉપસ્થિત થયા છો. મંચસ્થ તમામ આગેવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા જ લોકોનો હું દિલથી આભાર માનું છું. અને આવી જ રીતના આવનારા ભવિષ્યમાં પણ અમને સહકાર અને આપણે બધા એક થઈને આગળ વધીએ, એ જ અપેક્ષા સાથે મારી વાણીને હું વિરામ આપું છું. જય આદિવાસી, જય જોહાર, જય ભીમ પ્રદેશ. હાલો રવિભાઈ, સ્વાગત કરી દો સાહેબ. કરી દો વાંધો. સાહેબ સ્વાગત કરવું ભાઈ. કાર્યક્રમને હવે પૂર્ણાંતિ કરીશું. પોતપોતાના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા અમારા માતા બહેનો, વડીલો, ભૂલકાઓ